અને અમે આવી ગયેલા હતા ને અહીંયાથી બપકારા બી માર્યા બે અમે આગળ હતા એટલે જોડે છે હજી પણ આ મોયલું આ બાજુ આવો એમ કીધું એટલે અમે બધા જોઈએ પછી એ બાજુ કૂદી પડ્યો અમારું બાજુ નહીં કૂદી પડ્યો એ બાજુ કૂદી પડેલો સંખ્યા વધી ગયેલી હતી અમારે બે ગામની ભેગા થઈ ગયા હતા એટલે સંખ્યા વધી ગઈ માથાવાડી થી મહેનત કરી જોડે રહેવાનું બધાને એ જ પ્રોબ્લેમ આવવાનો છે એટલે દીપડો જ્યાં સુધી હજુ પકડાય ને ત્યાં સુધી બધા હાચવજો, છોકરાઓને બી હાચવજો ને રાતે બહુ કોઈ બહાર નહીં નીકળે. આવું કરીને હવે તો નરભક્ષી થઈ ગયું એટલે હુમલો જ કરશે. જ્યાં સુધી પકડાય નહીં ને ત્યાં સુધી બધા તકેદારી રાખજો. અગ્નિ સંસ્કાર કરવા સાથે જ રહેજો. અગ્નિ સંસ્કાર કરવા ગયા તો બી જોડે જ આવતા એના બધા. હા, જોડે જ રહેજો. એટલે આ શું છે હવે એ તો એક બે દિવસ પછી પાછો હુમલો કરશે. એમના જ્યાં લગીન લોહી એમના શરીરમાં જે પીધું એમના નરમ થશે તો વધારે હશે. બીજું કે આ દીપડા ને કોઈ જગ્યાએથી પાંજરામાં લઈ આવીને અહીંયા છોડ્યો